ગુજરાતી કેમ છો? આપણે મજામાં જશું બધા. આપણે નક્કી કર્યું હતું દ્વારકા જવા માટે, તો આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે. આ તમે જોઈ શકો છો, અમારા બધા દોસ્તારો ભેગા થઈ ગયા હતા. અભી મજા આયેગા ના ભીડો. હવે આપણે નીકળીએ આથી. ચાલો બધા નીકળી ગયા. તો હવે પેટ્રોલ પુરાવાની વારી આવી હતી. તો આપણે બધા ગાડીમાં ફૂલ ટેન્ક કરાવી લીધો હતો. A few moments later. પછી આપણે નીકળી ગયા વંથલી પૂગીને જોયું તો ભાઈ પાછળ રહી ગયા હતા. તેની રાહ જોઈ ઘડીક વાર, પછી ત્યાંથી પાછા નીકળી ગયા તમે પછી ત્યાંથી નીકળ્યા તો ડાયરેક્ટ આપણે પોરબંદર ટોલ નાકું છે ત્યાં પૂગી ગયા હતા. ત્યાં 1000 years later. સવારના પોરમાં પહોંચીને આપણી ગાડીમાં પંચર પડી ગયું. ત્યાંથી હવે પંચર કરાવીને ગાડીમાંથી આપણે નીકળી ગયા. ચિરાગભાઈ ને હું ને કુલદીપ, આપણા મિત્રો આવતા હતા. बात तो सही है दौड़ना तो पड़ता है. તમે આગળ જવા માટે નીકળી ગયા. આ તમે જોઈ શકો છો દ્વારકાનું રિવ્યુ. અમે સવારનાપુરમાં દ્વારકા પહોંચી ગયા હતા. ગોમતી ઘાટનું રિવ્યુ જોવા અમે બધા ઊભા રહી ગયા હતા. તમે જોઈ શકો છો આ રિવ્યુ દ્વારકાનું સવારના 8 વાગ્યાનું. ચિરાગભાઈ ને કુલદીપ ને તેના મિત્રો બધા ઊભા રહી ગયા હતા. આ તમે જોઈ શકો છો ગોમતી ઘાટનું રિવ્યુ સવારના 7 વાગ્યાનું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? આપણે શિવરાજ બીચે જવાનું છે, તો આપણે બીચે જવા માટે નીકળી ગયા છીએ. અચ્છા, આ જોઈ શકો છો તમે રસ્તો. અચ્છા, બીચે પહોંચી ગયા હતા તમે આ જોઈ શકો છો. બીચ તો બંધ હતું એટલે માણસોની પબ્લિક તો ઓછી જ હતી. તમે જોઈ શકો છો. તો કુલદીપભાઈ ને કેવલભાઈ ને અમે તાણી જઈ રહ્યા છીએ. તમે આ બીચે પહોંચીને જોઈ લ્યો તમે આ શિવરાજપુર બીચ નું વ્યૂ. બીચેથી અમે એક્ઝિટ કરી લીધી છે. તો હાલો અમે નીકળીએ છીએ હવે ઘરે જવા માટે. તમે જોઈ શકો છો હવે અમે જઈ રહ્યા છીએ ગાડી પાસે. આ દ્વારકાથી અમે નીકળી ગયા છીએ લાસ્ટમાં. તો બધા કહે છે ભૂખ લાગી છે. તમે કાંઈ નહીં, આગળ જઈને આપણે નાસ્તો કરી શકશું. તો અમે નીકળી ગયા છીએ હાઈવે ઉપર. કુલદીપભાઈ ને એને તો બધા પાછળ છે, તો એને બહુ ભૂખ લાગી હતી અને મજા આવી નહોતી, તો સૂઈ ગયા હતા રસ્તામાં જ. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. मुझे तुम्हारा मुंह बिल्कुल नहीं पसंद आया. आज तो થઈ ગયા હતા ને બધાય થાકી ગયા હતા. એટલે લાગી હતી એટલે બધાએ નાસ્તો કરી લીધો. આપણે પણ નાસ્તો કરી લીધો અને 7 અપ સોડા પી લીધી. આપણે નીકળી ગયા ત્યાંથી હવે ઘરે જવા માટે. અચ્છા, ઠીક હે. તમે જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા ત્યાંથી પોરબંદર હાઈવે ઉપર. કેવલભાઈ ગાડી હાંકતા હતા આપણે. આ તમે જોઈ શકો છો બેસ્ટ વ્યૂ. ક્યાંનું હશે તમે કમેન્ટમાં મને જણાવજો, કેમ કે મેં પહેલી વાર વ્યૂ જોયું છે આ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ત્યાંથી અમે નીકળી ગયા. ત્યાંથી આપણે વ્યૂ જોઈ લીધો તો આપણે ગાડી ચલાવવાનું ચાલુ કરી દીધું. તો આપણે પહોંચી ગયા હતા ધંધુસરથી આપણે નીકળી ગયા. Eternity later. આજે તો બહુ થાકી ગયા છીએ બધા. તો ઘર આવે તો એટલું વહેલી વાર. તો આપણે નાનરખી પહોંચી ગયા છીએ. નાનરખીથી ફટાફટી ગાડી હાંકીને આપણે ઝાંઝડા પહોંચી ગયા. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो. लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए. 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.